નમસ્કાર સ્પર્ધાર્થી મિત્રો, સ્વાગત છે આપનું આજના વિડીયોમાં। તો આજે આપણે જે છેલ્લા છે બાયોલોજીના ક્વેશ્ચન તે પૂરા કરવાના છે, એટલે 2200 જેટલા પ્રશ્નો પતી જશે ને લગભગ 33% જેટલું આપણે સામાન્ય વિજ્ઞાનને અહીંયા પતી જવું જોઈએ એવી, આમ તો પતી જ જશે 33% જેટલું સામાન્ય વિજ્ઞાન અહીંયા પતી જશે। પ્રશ્નો શરૂ કરીએ। ચિકનગુનિયા શાનાથી થાય છે? તો ચેપી મચ્છરના કારણે ચિકનગુનિયા થાય છે। કીમોથેરાપી કયા રોગની સારવારમાં કરાય છે? તો તે કેન્સર હોય તેની સારવારમાં કીમોથેરાપી કરાય છે। સૂર્યના કિરણો વડે થતી સારવારને શું કહેવાય? તો હિલિયોપેથી કહેવામાં આવતું હોય છે। H1N1 વાયરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે? તો સ્વાઇન ફ્લૂ સાથે H1N1 ને સંબંધ છે। કયા વિધાનો સાચા છે? તો રોગનું કારણ બનતા એજન્ટોમાં પ્રોટોઝોઆ અને પરોપજીવી કૃમિઓનો સમાવેશ થાય છે। એસેરિકીય કોલાઈ સામાન્ય રીતે મનુષ્યના મોટા આંતરડા હોય એમાં આપણને જોવા મળે છે। ખાલી જગ્યાએ પાણીજન્ય રોગ છે જે દૂષિત પાણીના સ્ત્રોતને કારણે થાય છે, તો તે છે કોલેરા। નીચે પૈકી કયા વિધાનો સાચા છે? તો આપણે માત્ર સાચા વિધાનો જોઈશું। બેક્ટેરિયા માનવ શરીરની અંદર કે ઉપર સહિતના લગભગ દરેક સુગમ્ય પર્યાવરણમાં રહી શકે છે। વાયરસ પરોપજીવી છે, અર્થાત તેઓ વૃદ્ધિ પામવા માટે જીવંત કોષ કે પેરીની આવશ્યકતા ધરાવે છે। કયા વિધાનો વાયરસ માટે સાચા છે? તો તે નાના આંતરડાની દિવાલના કોષોને ચેપ લગાડી હાનિ પહોંચાડે છે। ભારતમાં આ વાયરસને નાથવા સ્વદેશી રોટાવેક વિકસિત કરવામાં આવી છે। તાજેતરમાં સમાચારોમાં રહેલા મારક રોગ પ્રતિકારક કોષ કિલર ઇમ્યુસેલ એ એવા પ્રકારના છે કે ફ્લૂ વાયરસ સામે પ્રતિકાર કરી શકે તેવા શ્વેતકણો છે। વિડાલ ટેસ્ટ નીચેના પૈકી કયા રોગની ઓળખ કરવા માટે કરવામાં આવે છે? તો ટાઇફોઇડ રોગ હોય તેની ઓળખ કરવા માટે આ ટેસ્ટ કરવામાં આવતી હોય છે। કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો ડિપ્થેરિયા આ હવા દ્વારા થતો બેક્ટેરિયાનો ચેપ છે। ટીટનસ આ એક વાયરલ ચેપ છે। ઉટાન્ટિયો અતિ ચેપી શ્વસન રોગ છે। ડેન્ગ્યુ ત્વાગ જે તાવ હોય તે રોગના વાહક દ્વારા થતો વાયરલ ચેપ છે। તો આ એક ખોટો હતો આમાંથી, ટીટનસ એક વાયરલ ચેપ છે, બાકીના 3 સાચા હતા। કેન્સર માટે કયા વિધાનો સાચા છે? તો સાચા વિધાનો નીચે અમે ટીક કરેલ છે। કેન્સર માટે જવાબદાર વાયરસમાં વાયરલ ઓન્કોજીન નામના જીન્સ હોય છે। કેન્સરના કોષ સંપર્ક બંધી પ્રદર્શિત કરતા નથી। આનુવંશિક રોગો બાબતે કયા વિધાન સાચા છે? તો થેલેસેમિયા આનુવંશિક રોગ છે। અલ્ઝાઇમર રોગ બહુ ઘટકીય આનુવંશિક વારસો છે। રંગસૂત્રીય રોગો રંગસૂત્રોની સંખ્યામાં અથવા માળખામાં કોઈ પણ ફેરફારને કારણે થાય છે। પરિવારમાં માત્ર સ્ત્રી સભ્યો જ હિમોફિલિયા સિન્ડ્રોમના વાહકો છે। ચિકનગુનિયા બાબતે કયા વિધાન સાચા છે? તો ચિકનગુનિયાનું નિદાન એન્ઝાઇમ લિંક્ડ ઇમ્યુનોસર્વન્ટ એસેસ દ્વારા કરી શકાય છે। ત્યારબાદ બીજા વિધાનો સાચા જોઈએ તો તેનું નિદાન રિવર્સ ટ્રાન્સક્રિપ્ટેજ પોલિમરેઝ ચેન રિએક્શન RT-PCR ટેસ્ટ દ્વારા પણ કરી શકાય છે। વાયરસના ચેપમાં કેટલાક કિસ્સાઓમાં ડૉક્ટરો એન્ટીબાયોટિકની ભલામણ શા માટે કરે છે? તો ગૌણ બેક્ટેરિયલ ચેપને અટકાવવા માટે। તાજેતરમાં નિફા વાયરસનો ઉલ્લેખ સમાચારમાં હતો। નીચેના પૈકી કયા વિધાનો સાચા છે એ સંદર્ભે? તો તે પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાય છે, તે દૂષિત ખોરાક અથવા લોકો વચ્ચે પ્રત્યક્ષ રીતે પણ ફેલાય છે। નીચે પૈકી કયા રોગો જાતીય રીતે ફેલાતા રોગો છે? તો તે છે HIV, હિપેટાઇટિસ બી, સિફિલિસ અને ગોનોરિયા આ જાતીય રીતે ફેલાતા રોગો છે। કયા વિધાન સાચા છે? તો એન્ટીબાયોટિક્સ એન્ટીમાઇક્રોબિયલ દવાઓ તરીકે પણ ઓળખાય છે। એલેક્ઝાન્ડર ફ્લેમિંગે પ્રથમ એન્ટીબાયોટિકની શોધ કરી હતી। વાયરસથી થયેલા ચેપ સામે એન્ટીબાયોટિક્સ અસરકારક નથી।
ને પેનિસિલિન વિશ્વમાં સૌપ્રથમ એન્ટીબાયોટિક છે. તો આ વિધાનો સાચા છે. તાજેતરમાં સમાચારમાં આવેલ મંકી ફીવર અથવા ક્યાસ્નુર નામનો રોગ નીચેનામાંથી શાના કારણે થાય છે? તો વાયરસના કારણે થતો આ રોગ છે. ત્યારબાદ કયા વિધાનો સત્ય છે? તો કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે 9 માસથી 15 વર્ષથી ઓછી વય જૂથ માટે મિસલ્સ રૂબેલા રસીકરણ અભિયાન આરંભેલ છે. ડેન્ગ્યુ તાવ બાબતે કયા વિધાન સાચા છે? તો ડેન્ગ્યુ તાવ બ્રેક બોન ફીવર તરીકે પણ ઓળખાય છે. તે 4 અલગ જાતના વાયરસને કારણે થાય છે. ડેન્ગ્યુ અને ઝિકા બંનેનો ચેપ એડિસ એજિપ્ટી મચ્છર દ્વારા થતું જોવા મળે છે. આગળ જોઈએ, નીચે પૈકી કયો રોગ વાયરસના કારણે થતો નથી? તો ડિપ્થેરિયા નહીં થતો, બાકી ગાલપચોડીઓ છે, ઉરી, હડકવા, આ બધા રોગો જે વાયરસના કારણે થાય છે. નીચે પૈકી ગર્ભાવસ્થા દરમિયાન કયા વિષાણુ એટલે કે વાયરસ ચેપને કારણે શિશુઓ માઇક્રોસીફેલી સાથે જન્મે છે? તો ઝિકા. કયા રોગ માટે આયુષ દ્વારા પ્રમાણિત અને CSIR દ્વારા BGR34 હર્બલ ફોર્મ્યુલેશન વિકસાવેલ છે? તો ડાયાબિટીસ. નીચે પૈકી કયો રોગ શાહી રોગ તરીકે જાણીતો છે? તો હિમોફિલિયા જે છે તે શાહી રોગ તરીકે ઓળખાય છે. ખાલી જગ્યા રોકવા ડબલ ફોર્ટિફાઈડ મીઠું વપરાય છે? તો ગોઈટર અને આયર્નની ઉણપનો એનિમિયા. નીચે પૈકી કોણ ગુજરાતના મહાન આયુર્વેદિક ચિકિત્સક હતા? તો ઝંડુ જે ગુજરાતના મહાન ચિકિત્સક હતા. નીચે પૈકી કયું એક જનીનિક વિકૃતિ એટલે કે વિકાર નથી? તો સ્કર્વી નથી, બાકી છે હિમોફિલિયા, થેલેસેમિયા, સિસ્ટિક ફાઇબ્રોસિસ, આ બધા જનીનિક વિકાર છે. બ્લુ બેબી સિન્ડ્રોમ કયા તત્વ દ્વારા પાણીના પ્રદૂષણથી થાય છે? તો નાઇટ્રેટ. પાણી અને સ્વચ્છતા સેવાઓનો અભાવ પણ ખાલી જગ્યા જેવા રોગોની ઘટનાઓમાં વધારો કરે છે? તો કોલેરા જેવા રોગની ઘટનાઓમાં વધારો કરે છે. યોગ્ય રીતે આપણે જોડવાના છે જોડકા. ગોળ ક્રાંતિ તો તે બટેટા ઉત્પાદન સાથે સંકળાયેલ છે. સ્વર્ણક્રાંતિ ફળ એટલે બાગાયત ઉત્પાદન સાથે. ઇન્દ્રધનુષ ક્રાંતિ તે કૃષિ સંબંધિત સમસ્ત ક્રાંતિ સાથે. અને હરિત ક્રાંતિ તે ખાદ્યાન્ન ઉત્પાદન સાથે સંકળાયેલ છે. મનુષ્ય દ્વારા બનાવેલું પહેલું અનાજ ખાલી જગ્યા છે? તો ટ્રિટિકમ એસ્ટિવમ હતું. ઘઉં ચોખા હશે, કારણ કે ઘઉં તો છે ઓપ્શનમાં પાછું. શહેરી કચરામાંથી તૈયાર કરેલ સેન્દ્રિય ખાતરમાં નાઇટ્રોજન જવ હશે. હવે ખબર નહીં, આ ટ્રિટિકમ લખેલ છે, આપણે એ તરફ જ જોઈએ. શહેરી કચરામાંથી તૈયાર કરેલ સેન્દ્રિય ખાતરમાં નાઇટ્રોજન, પોટેશિયમ અને ફોસ્ફરસનું પ્રમાણ અનુક્રમે ખાલી જગ્યા ટકા અને ખાલી જગ્યા ટકા હોય છે. તો નાઇટ્રોજનનું પ્રમાણ હોય છે 1.4, પોટેશિયમ 1.4 અને ફોસ્ફરસ 1. આવી રીતે કંઈ વિભાજિત કરવામાં આવેલ હોય છે. ભારતમાં હરિયાળી ક્રાંતિ કયા પાકોમાં વિક્રમજનક ઉત્પાદન થયું છે? તો ઘઉં અને ડાંગરના પાકમાં આના કારણે વિક્રમજનક ઉત્પાદન થયું છે. એપીકલ્ચર કયા પ્રકારનો ઉદ્યોગ છે? તો મધમાખી ઉછેરવાનો ઉદ્યોગ છે એપીકલ્ચર. નીચેનામાંથી કયું શિલાલેખ વિશેનું શાસ્ત્ર છે? તો એપિગ્રાફી જે શિલાલેખ વિશેનું શાસ્ત્ર છે. વાદળી ક્રાંતિ કઈ બાબત સાથે સંકળાયેલ છે? તો મત્સ્ય ઉત્પાદન સાથે. મહેશ એક વાટકામાં પલાળી રાખેલા બીજમાંથી બીજ લઈને તેને હાથ વડે દબાવે છે તો તેની 2 ફાડ થઈ જાય છે. તો નીચેનામાંથી કયું બીજ હશે? તો મગફળી આમ ફાડ કરીએ તો 2 ફાડ થઈ જતી જોવા મળે છે આપણને. નીચેમાંથી કયા પ્રકારનું ખાતર ડાંગર પાક માટે ઉપયોગ થાય છે? તો તે છે એમોનિકલ. ધાન્ય પાકોમાં ભલામણ કરેલ ખાતર NPK નો ગુણોત્તર કેટલો છે? તો 4:2:1. જમીનની ફળદ્રુપતા અળસિયા સી રીતે વધારે છે? તો માટીના કણોની ઉથલપાથલ કરીને. જંતુનાશક દવાઓના વધુ પડતા ઉપયોગથી નીચેનામાંથી કઈ સમસ્યાઓ ઉદ્ભવે છે? તો જીવાતો દવા સામે રક્ષણ મેળવી લે છે, દવાઓ કેન્સર જેવી બીમારી જન્માવે,
અને દવાઓ સજીવોના શરીરમાં જમાવડો કરે છે. ઘન ઓર્ગેનિક કચરાને ખાતરમાં ફેરવવા કયા જીવો તેમાં દાખલ કરાય છે? તો અળસિયા. દ્રાક્ષની ખેતી એટલે વિટીકલ્ચર. કયો પાક હવામાં રહેલા નાઇટ્રોજનને જમીનમાં ઉતારે છે? તો કઠોળ વર્ગ જે હોય તે વટાણા ને બધા તે નાઇટ્રોજનને જમીનમાં જન્માવે છે. ફળ પાકની ખેતી અને વ્યવસ્થાપન કયા વિજ્ઞાન તરીકે ઓળખાય છે? તો પોમોલોજી. મધમાખીના ઉછેર કરવાની પદ્ધતિને શું કહેવાય છે? તો એપીકલ્ચર. કયો પાક એસિડને સહન કરી શકે છે? તો તે છે ચોખા. દૂધને જંતુમુક્ત કરવાની ઉત્તમ પદ્ધતિ છે? તો પાશ્ચ્યુરાઇઝેશન. યુરિયા ખાતરમાં કેટલા ટકા નાઇટ્રોજન હોય છે? તો 46%. લીચિંગની સારવાર શેના માટે વપરાય છે? તો તે છે ક્ષારીય જમીન માટે. મહત્તમ વપરાશમાં લેવાતું સર્વસામાન્ય જમીન સુધારક છે? તો તે છે જીપ્સમ. રેશમી કાપડ બનાવવા માટે રેશમમાં કીડા ઉછેરને શું કહે? તો સેરીકલ્ચર. આલ્કલાઇન જમીનને તટસ્થ કરવા ખેડૂતો જમીનમાં શું ઉમેરે છે? તો જીપ્સમ. અળસિયા દ્વારા તૈયાર કરાતા ખાતરને શું કહે? તો વર્મી કલ્ચર કહેવામાં આવતું હોય છે. બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે? તો અનુકૂલન. ગુજરાતમાં કુદરતી ખનિજ સંપત્તિ સંબંધિત કાર્યરત સંસ્થા ગુજરાત મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન કયા જિલ્લામાં કાર્યરત નથી? તો અમરેલીમાં નથી, બાકી વડોદરા, બનાસકાંઠા અને કચ્છમાં છે. દુધાળા જાનવરોમાં કયા પ્રકારના રોગના લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે? તો મસ્ટાઇસ. રાઇઝોબિયમ નાઇટ્રોજન સ્થાપન માટે કયું રાસાયણિક ખાતર આવશ્યક છે? તો ફોસ્ફરસ. ખાલી જગ્યા ધરાવતો હોવાથી એઝોલા એક જૈવિક ખાતર તરીકે ઉપયોગમાં લેવાય છે? તો રાઇઝોબિયમ. આપેલા વિકલ્પોમાંથી અલગ તરી આવેલ વિકલ્પને પસંદ કરો. સંકેત મૂળનું કાર્ય. તો વાયુઓનું વિનિમય નહીં રહેતું, બાકી પોષક તત્વોનું શોષણ હોય છે. છોડનું નિર્ધારણ, પ્લાન્ટ ફિક્સેશન ને પાણીનું શોષણ, આ બધા મૂળના કાર્યો છે. વન રોગને નિયંત્રણમાં લેવા માટે નીચેનામાંથી કયો ઉપાય ન લઈ શકાય? તો આ ના લઈ શકાય. બાકી રોગ પ્રતિરોધક જાતોનો ઉપયોગ કરવો જોઈએ, વૈકલ્પિક નાબૂદી દ્વારા અને વંધીકરણ દ્વારા કરી શકાય છે. નીચેનામાંથી પાકની ફેરબદલીનો ફાયદો કયો છે? તો પાકની ફેરબદલી નાઇટ્રોજનને જમીનમાં ફરીથી સ્થાપિત કરવામાં મદદ કરે છે. નીચે આપેલમાંથી કયો નાઇટ્રોજન ફિક્સિંગ બેક્ટેરિયા નથી? તો હિલિયોબેક્ટર નથી, બાકી રાઇઝોબિયમ, સાયનોબેક્ટેરિયા અને એઝિટોબેક્ટર આ ત્રણેય છે જે નાઇટ્રોજનના સ્થાપન સાથે સંકળાયેલા છે. નીચે પૈકી કયા છોડ કીટનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે? તો પાયરેથ્રમ, ડેરિસ અને ટ્રેફોસિયા આ બધા કીટનાશક તરીકે ઉપયોગમાં લેવાય છે. કયા વિધાન સાચા છે? તો એપીફાઇટ્સ એ એવા છોડ છે કે જે તેમનું પાણી એક પોષક તત્વો હવામાંથી મેળવે છે. પાણી અને પોષક તત્વો. હાઇડ્રોફાઇટ એ ફૂલોના છોડ છે કે જે પાણીમાં ડૂબી રહીને જીવવાનું અનુકૂલન ધરાવે છે. ઝેરોફાઇટ્સ એ એવા છોડ છે કે જે ઋતુકીય અથવા બારમાસી દુષ્કાળમાં અનુકૂલન ધરાવે છે. સાચા વિધાનો શોધવાના છે. જોઈએ. ફોર્ટિફિકેશન એ ખોરાકમાં આવશ્યક સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે વિટામિન અને ખનિજનું પ્રમાણ હેતુપૂર્વક વધારવાની પ્રક્રિયા છે. બાયોફોર્ટિફિકેશનનો ઉદ્દેશ પાકની પ્રક્રિયા દરમિયાન ખાદ્ય પાકમાં પોષક તત્વો મહદ અંશે પોષક તત્વોનું સ્તર વધારવાનો છે. ત્યારબાદ ડાંગર, કઠોળ, શક્કરિયા અને શીમ વર્ગનું બાયોફોર્ટિફિકેશન શક્ય છે. આગળ જોઈએ. ઊંચી જાતિમાં સજીવોમાં જીનને સ્થાનાંતરિત કરવા ઉપયોગમાં લેવાતા સજીવને ખાલી જગ્યા કહે છે? તો એગ્રોબેક્ટેરિયમ ટ્યુમેફિશિયન્સ. નીચે પૈકી ઘઉંના પાકનો રોગ નથી? તો એમાં કયો નથી? જોઈએ આપણે. પીળો ગેરું નથી, બાકી છે પાનનો સુકારો તે ઘઉંમાં થાય, કથ્થાઈ ગેરું થાય, કાળો ગેરું બ્લેક રસ્ટ આ બધા ઘઉંના રોગો છે. જે થાય છે તે આપણે યાદ રાખવાના, જેથી નહીં થતું તે આપણને ખ્યાલ આવી જાય.
નીચેના પૈકી કોને ભારતીય ચોમાસાના મોડેલ પિતા માનવામાં આવે છે? તો વસંત ગોવરીકરને. ત્યારબાદ મુક્તોશ્રી શબ્દ પ્રયોગ એ નીચે પૈકી કઈ બાબત સાથે સંબંધિત છે? તો ડાંગરની નવી જાત સાથે. ટકાઉ જમીન વ્યવસ્થાપન પદ્ધતિઓ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ 15 કેવી રીતે આબોહવા પરિવર્તનને ઘટાડવામાં મદદ કરી શકે છે? તો જમીન ધોવાણ અને કાર્બન જપ્તી ઘટાડીને. કૃષિ જમીનનો ઉપયોગ અને ઔદ્યોગિક પ્રવૃત્તિઓ દરમિયાન કયા વાયુઓ ઉત્સર્જિત થાય છે? તો મિથેન અને નાઇટ્રસ ઓક્સાઇડ જે ઉત્પન્ન થાય છે. આંતરરાષ્ટ્રીય કક્ષાએ હરિત ક્રાંતિના પિતામહ કોને ગણવામાં આવે છે? તો નોર્મન બોરલોગને આંતરરાષ્ટ્રીય હરિત ક્રાંતિના પિતા ગણવામાં આવે છે. સરકાર દ્વારા બીજી હરિત ક્રાંતિની શરૂઆત કેમ કરવામાં આવી? ટકાઉ અભિગમ સાથે કૃષિ ઉત્પાદનને વેગ આપવા માટે. ત્યારબાદ આગળ જોઈએ તો એમાં છે કયું શહેર એ ભારતનું ચાનું શહેર તરીકે ઓળખાય છે? તો દિબ્રુગઢ. આસામ, ખાલી જગ્યા અને ઓરિસ્સાના જેવા રાજ્યોમાં એક વર્ષમાં ડાંગરના 3 પાક લેવામાં આવે છે? તો પશ્ચિમ બંગાળ. ખાસ કૃષિ ક્ષેત્રો સ્પેશિયલ એગ્રીકલ્ચરલ ઝોન SEZ ની સ્થાપના માટે નીતિ ઘડનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું છે? તો ઉત્તરાખંડ. પાક અને સૌથી વધારે ઉત્પાદન કરવા રાજ્યોની જોડીઓ પૈકી કઈ યોગ્ય નથી? ચોખા પશ્ચિમ બંગાળ, ઘઉં ઉત્તર પ્રદેશ અને સિંગદાણા ગુજરાતમાં, મકાઈ મહારાષ્ટ્ર. આ ખોટું છે. રાંજણગાંવ કે જ્યાં ગ્રીનફિલ્ડ ઇલેક્ટ્રોનિક્સ મેન્યુફેક્ચરિંગ ક્લસ્ટર સ્થાપનાર છે તે કયા રાજ્યમાં છે? તો મહારાષ્ટ્રમાં. જે ક્ષેત્રમાં વર્ષમાં માત્ર 2 જ મહિના વરસાદ વરસતો હોય તેવા વિસ્તાર માટે નીચેના પૈકી કયા પાક સૌથી વધુ અનુકૂળ આવે છે? તો ત્યાં શેરડી, કપાસ, ચા આવા પાકો લઈ શકાય છે. ભારતમાં ઝૂમ ખેતી વિશે કયા વિધાન સાચા છે? તે મહદઅંશે આસામમાં થાય છે. તે સ્લેશ એન્ડ બર્ન તકનીક તરીકે ઓળખાય છે. આ પ્રકારની ખેતીમાં ફળદ્રુપ થોડાક વર્ષોમાં થઈ જાય છે. આ પ્રકારની ખેતીમાં ફળદ્રુપતા થોડાક વર્ષોમાં ઓછી થઈ જાય છે. કયો પાક રોકડિયો પાક નથી? તો ચોખા નથી, બાકી કોલોન, રબર, તમાકુ આ બધા રોકડિયા પાકો છે. ભારતનો નીચેના પૈકી કયા વિસ્તાર રાગીના ઉત્પાદન માટે પ્રખ્યાત સ્થળ છે? તો ભારતનો વર્ષાછાયાનો જે પ્રદેશ છે તે રાગીના પાક માટે શ્રેષ્ઠ ગણાય છે. ભારતમાં કપાસની ખેતી વિશે કયા વિધાન સત્ય છે? તો તે ખરીફ ઋતુમાં ઉગતો ઉષ્ણકટિબંધીય પાક છે. પુષ્પમંજરી તબક્કામાં તેને સ્વચ્છ આકાશની જરૂરિયાત હોય છે. કપાસ એક કાળી જમીન તેમજ કાપની જમીનમાં ઉગાડી શકાય છે. ભારતમાં ઝૂમ વાવેતર વિશે કયા વિધાન સત્ય છે? તેનું વાવેતર મહદઅંશે આસામમાં થાય છે. તેને સ્લેશ એન્ડ બર્ન તકનીક તરીકે ઓળખવામાં આવે છે. તેમાં ફળદ્રુપતા થોડા વર્ષોમાં ખતમ થઈ જાય છે. પાક વિશે કયા વિધાનો સાચા છે? તો બાજરીના પાક માટે 30 થી 50 સેન્ટીમીટર વરસાદ જરૂરી છે અને તેને ગુજરાતની આબોહવા અનુકૂળ છે. કપાસના પાક માટે 50 થી 75 સેન્ટીમીટર વરસાદ તથા 21 થી 30 ડિગ્રી સેલ્સિયસ તાપમાન જરૂરી છે અને તે ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે. તમાકુને સારા પ્રમાણમાં સૂકી રેતાળ લોમ જમીન જરૂરી છે અને તે પણ ગુજરાતની આબોહવાની પરિસ્થિતિ સાથે અનુકૂળ છે. ઘઉં બાબતે કયા વિધાન સાચા છે? તો ઘઉં એ વિશ્વમાં સામાન્ય વપરાશમાં સૌથી વધુ લેવામાં આવતા ધાન્ય અનાજ પૈકીનો એક છે. 30 થી 90 સેન્ટીમીટરની વચ્ચેનો વરસાદ ધરાવતી સમશીતોષ્ણ વિસ્તાર ઘઉંને સૌથી વધુ અનુકૂળ આવે છે. ઘઉંનો ગર્ભ 12% પાણી, 70% કાર્બોહાઈડ્રેટ અને 12% પ્રોટીન ધરાવે છે. આગળ જોઈએ ખાલી જગ્યા પ્રદેશ ઈસબગુલના વાવેતરનો અગત્યનો વિસ્તાર છે? તો ઉત્તર ગુજરાતનો સૂકો પ્રદેશ.
ઘઉંના ઉત્પાદન માટેના સંજોગો બાબતે કયા વિધાન સત્ય છે? તો ઘઉંને ઉગાડતી વખતે 10 સેલ્સિયસ તથા પાકતી વખતે 15 થી 20 ડિગ્રી સેલ્સિયસ તાપમાનની જરૂરિયાત રહે છે. 100 સેન્ટીમીટરથી વધુ વાર્ષિક વરસાદવાળા વિસ્તારોમાં ઘઉંની ખેતી કરવામાં આવતી નથી. ભારતમાં વાવેતરમાં સૌથી વધુ ક્ષેત્રફળ ખાલી જગ્યાનું છે તો ડાંગરનું. ટકાઉ કૃષિ માટેના રાષ્ટ્રીય મિશન નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર હેઠળના સોઇલ હેલ્થ મેનેજમેન્ટ ઘટકનું લક્ષ્ય ખાલી જગ્યા દ્વારા પોષક સંચાલનને પ્રોત્સાહિત કરવાનું છે. તો રાસાયણિક ખાતરોને વિવેકપૂર્ણ ઉપયોગ અને સેન્દ્રિય ખાતર આ બંને સાચા છે. નીચે પૈકી કયું રાજ્ય ભારતનું કૃષિ ઉપનામ તરીકે ઓળખાય છે? તો તે છે ઉત્તર પ્રદેશ. નીચે પૈકી કયા ઉત્પાદનમાં ગુજરાતનો ભારતમાં એકાધિકાર છે? તો એરંડા, જેને આપણે દિવેલા કહેતા હોઈએ છીએ તેમાં. નીચે પૈકી કયા સ્થળ ઉત્પાદન અંગેની કઈ જોડીઓ સાચી રીતે જોડાયેલી છે? તો કુર્ગ એ કોફીનું વાવેતર સાથે, પુલવામા એ કેસરનું વાવેતર ને ગોદાવરી એ કોકોના વાવેતર સાથે સંકળાયેલ છે. ભારતના કૃષિ આર્થિક ક્ષેત્રો ખાલી જગ્યા દ્વારા નિશ્ચિત કરવામાં આવ્યા છે. તો માટી અને જમીન વપરાશ સર્વેક્ષણ સંસ્થા દ્વારા. ભારતમાં કપાસની ખેતી નીચેના પૈકી સૌથી આદર્શ વિસ્તાર કયો છે? તો તે છે દખ્ખણનો ઉચ્ચ પ્રદેશ. કઈ જોડી ખોટી છે? તો આપણે માત્ર સાચી જોડીઓ જોઈશું. રવિ પાક ઓક્ટોબરથી માર્ચ દક્ષિણ રાજ્યોમાં, ચોખા, મકાઈ, જુવાર અને મગફળી. જાયદ પાક તે એપ્રિલથી જૂન ઉત્તરીય રાજ્યોમાં ફળો અને શાકભાજી અને દક્ષિણ રાજ્યોમાં ચોખા અને શાકભાજી સાથે સંકળાયેલ છે. ભારતનો નીચેના પૈકી કયો પ્રદેશ રાગી નામનો પાક લેવા માટે પ્રસિદ્ધ છે? તો ભારતનો વરસાદ છાયાનો પ્રદેશ. નીચે પૈકી કયો ગુજરાતનો રવિ પાક નથી? તો કપાસ નથી, બાકી રાયડો, ઘઉં, શેરડી આ બધા છે. ગુજરાતમાં નીચેના પૈકી કયા પાકનો વાવેતર વિસ્તાર સૌથી વધુ છે? તો કપાસનો. ભારતમાં કપાસના પાક અંગે કયા વાક્ય સાચા છે? તો કપાસના પાકને સરેરાશ 50 થી 75 સેન્ટીમીટર વરસાદ જરૂરી છે. કપાસના પાકને 21 થી 30 ડિગ્રી સેલ્સિયસ ઉષ્ણ તાપમાન જરૂરી છે. કપાસના પાકને ઊંડી કાળી જમીન જરૂરી છે અને પડખાઉ તથા કાપની જમીનમાં પણ તે ઊંઘી શકે છે. ગુજરાતમાં મગફળીનું સૌથી વધુ ઉત્પાદન ક્યાં થાય છે? તો જૂનાગઢમાં. નીચે પૈકી કઈ જોડી યોગ્ય રીતે જોડાયેલ નથી? તો આપણે જોડાયેલી જોઈએ નીલ ક્રાંતિ માછલી અને દરિયાઈ ખોરાક સાથે, સપ્તરંગી ક્રાંતિ કૃષિ અને બાગાયત સાથે, શ્વેત ક્રાંતિ દૂધ અને દૂધની બનાવટો સાથે સંકળાયેલ છે. ભારતીય કૃષિ અનુસંધાન પરિષદ ICAR દ્વારા ભારતીય જમીનને કેટલી શ્રેણીઓમાં વર્ગીકૃત કરવામાં આવી છે? તો 8. ભારતમાં ઘઉંના કોઠાર તરીકે કયું રાજ્ય જાણીતું છે? તો પંજાબ. ભારતમાં નીચે પૈકી કયા પ્રદેશમાં કોફીનું ઉત્પાદન થાય છે? તો કર્ણાટકના કુર્ગમાં. ભારતમાં નીચે પૈકી કયું રાજ્ય મગફળીનો સૌથી મોટો ઉત્પાદક છે? તો તે છે ગુજરાત. નીચે પૈકી કયો 22 ફરજિયાત લઘુત્તમ ટેકાના ભાવ હેઠળનો રવિ પાક નથી? તો મશરૂમ નથી, બાકી જવ છે, મસૂરની દાળ અને ઘઉં જે ટેકાના ભાવ હેઠળ આવે છે. ભારતના કૃષિ ક્ષેત્રના મુખ્ય પડકારો કયા છે? તો જમીનના એકમ વિસ્તાર દીઠ કૃષિ ઉત્પાદકતા વધારવી, ઉપજમાં વધારો, ઉચ્ચ મૂલ્યના પાકના વૈવિધ્યકરણ અને માર્કેટિંગ ખર્ચ ઘટાડવા માટે મૂલ્ય શૃંખલા વિકસાવવી. ત્યારબાદ સામાજિક રીતે સમાવેશી કાર્ય નીતિ દ્વારા ગ્રામીણ ગરીબી ઘટાડવી, જેમાં કૃષિ તેમજ બિન ખેતી રોજગાર બંનેનો સમાવેશ થાય. અને ત્રીજો છે કૃષિ વિકાસ ખાદ્ય સુરક્ષા આવશ્યકતાઓને યોગ્ય રીતે પ્રતિસાદ આપે તે સુનિશ્ચિત કરવું. જાહેર ખેડૂતો તેમની જમીન, શ્રમ અને મૂડી એકત્રિત કરે છે અને ચૂંટાયેલી મેનેજિંગ કમિટીના નિર્દેશક હેઠળ સંયુક્ત રીતે કામ કરે છે તથા તેમના નફાને તેમની વચ્ચે તેમણે ફાળવેલી જમીન અને તેમાંથી દરેક દ્વારા કમાયેલા વેતનના પ્રમાણમાં વહેંચે છે. તેવી ખેતીને શું કહે? તો સહકારી ખેતી. ભારતમાં કૃષિ આવકની ગણતરી કઈ પદ્ધતિથી કરવામાં આવે છે? તો
કોમોડિટી પ્રવાહ પદ્ધતિ દ્વારા. સોઇલ હેલ્થ કાર્ડ સ્કીમ નીચે પૈકી કયા વિધાન સત્ય નથી? તો આપણે સત્ય વિધાન જોઈશું. આ યોજના વર્ષ 2015માં અમલમાં મૂકવામાં આવી હતી. આ કાર્ડમાં જે તે માટીના પોષક તત્વો અંગેની માહિતી હોય છે. નીચે પૈકી કઈ સંસ્થાએ ઉત્પાદનો માટે ઇકો માર્કના લેબલની ફાળવણી કરે છે? તો ભારતીય માનક બ્યુરો જે છે એ આની ફાળવણી કરે છે. ખરીફ પાકની લણણી ક્યારે થાય છે? તો ઓક્ટોબર-નવેમ્બર દરમિયાન. નીચેના પૈકી વિધાનો ધ્યાને લો. તો ભારતમાં કૃષિ પાક વર્ષ જુલાઈથી જૂન હોય છે. ખરીફ પાકની ઋતુ જુલાઈથી ઓક્ટોબર છે અને રવિ પાકની ઓક્ટોબરથી માર્ચ. તો આ ત્રણેય વિધાન સાચા છે. ભારતમાં જમીન સુધારણાના હેતુઓ નીચેના પૈકી કયા છે? તો ગણોત સુધારા, મધ્યસ્થીઓની નાબૂદી અને કૃષિનું પુનર્ગઠન. નીચેનામાંથી કયું રાજ્ય એશિયાનું પ્રથમ ડાંગર ટેકનોલોજી પાર્ક સ્થાપવાનું આયોજન કરી રહ્યું છે? તો તે છે કર્ણાટક. રાષ્ટ્રમાં ખેતીના ક્ષેત્રમાં સંશોધન અને તે અંગેનું આયોજન કોના દ્વારા કરવામાં આવે છે? તો નેશનલ કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ ICAR દ્વારા. ભારત સરકારે પ્રથમ રાષ્ટ્રીય કૃષિ નીતિ ખાલી જગ્યામાં જાહેર કરી તો 2000માં. ભારતમાં કૃષિ ઉત્પાદકતા વધારવા માટે અને ભારતમાં હરિત ક્રાંતિના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો તે કોણ છે? શ્રી MS સ્વામીનાથન. નીચે પૈકી કઈ ક્રાંતિ ખાતરો સાથે સંબંધિત છે? તો ભૂખરી ક્રાંતિ. ભારતના મત્સ્ય ઉદ્યોગની ઝડપી વૃદ્ધિને શું કહેવામાં આવે છે? તો નીલ ક્રાંતિ. ભારતમાં કયા કાર્યક્રમથી હરિયાળી ક્રાંતિની શરૂઆત થઈ? તો વધુ ઉપજ ધરાવતા બિયારણોના કાર્યક્રમથી. ભારતીય રોબુસ્ટા શું છે? તો ભારતમાં ઉત્પન્ન થનાર અને નિકાસ થનાર કોફીના પ્રકાર. જમીનની વધારે ક્ષારીયતા વનસ્પતિ પર શું નકારાત્મક અસર કરે છે? તો વનસ્પતિની ગુણવત્તા ઘટાડે છે વધારે ક્ષારતા હોય તો. કયો પર્યાવરણીય ઘટક કોઈ પણ છોડના વિકાસ અને ખેતી માટે જરૂરી પોષક તત્વો અને ખનિજોનો ભંડાર છે? તો તે છે માટી. ભારતીય ખાદ્ય સુરક્ષા અને માનાંક પ્રાધિકરણ ધ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાલી જગ્યા માટે ભારતની હેલ્થ સ્ટાર રેટિંગ સિસ્ટમની નવી રેટિંગ સિસ્ટમ દાખલ કરવા જઈ રહ્યું છે. તો પેકેજ્ડ ખોરાક માટે. ત્યારબાદ બેક્ટેરિયામાં કેટલા રંગસૂત્રો હોય છે? તો 1. ઉત્ક્રાંતિ અંગે પ્રાકૃતિક પસંદગીવાર રજૂ કરાવનાર વૈજ્ઞાનિકનું નામ જણાવો. તો ચાર્લ્સ ડાર્વિન. જીન શબ્દ દ્વારા બતાવવામાં આવ્યો હતો. તો વિલ્હેમ જોહન્સેન દ્વારા. કોલ્ચિસિન સામાન્ય રીતે ખાલી જગ્યા માટે વપરાય છે. તો રંગસૂત્રોને બમણા કરવા. જનીન વિજ્ઞાનના પિતા ખાલી જગ્યાને કહેવામાં આવે છે. તો ગ્રેગર મેન્ડલને. ઉપાર્જિત લક્ષણોમાં વારસાનો સિદ્ધાંત કોણે આપ્યો? તો જેન બોપ્ટિસ્ટ લેમાર્કે. નીચેનામાંથી કોણ અનુવંશનું મૂળભૂત વાહક છે? તો જનીન તત્વ. સિકલ સેલ એનિમિયા રોગનું કારણ શું છે? તો આનુવંશિકતા. લોહીની તબદીલી તેમજ અન્ય કારણોસર ફેલાતા એઇડ્સ રોગનું પૂરું નામ જણાવો. તો એક્વાયર્ડ ઇમ્યુનોડેફિશિયન્સી સિન્ડ્રોમ. સૌથી ઓછા રંગસૂત્ર નંબર ધરાવતું પ્રાણી કયું છે? તો તે છે ભેંસ. ખાલી જગ્યા શારીરિક અને માનસિક લક્ષણોના વારસા વાહકો કહેવાય. તો જનીન તત્વો. ડીએનએના પરીક્ષણ માટે થતો PCR ટેસ્ટનો મતલબ જણાવો. તો પોલિમરેઝ ચેન રિએક્શન. ડીએનએને આમાંથી કોને સાથે સંબંધ છે? તો વંશ સાથે. એશિયાની પ્રથમ ડીએનએ બેંક ક્યાં આવેલી છે? તો લખનૌમાં. ડિઝાસ્ટર બિટવીન ટુ pairs ઓફ ડીએનએ ઇઝ 0.34 નેનોમીટર. જેનેટિક શબ્દ કોના દ્વારા આપવામાં આવ્યો હતો? તો બેસ્ટોન દ્વારા. સજીવોમાં જોવા મળતી સામ્યતા અને ભિન્નતાનો આધાર કયો છે? તો જનીનો. માનવમાં કુલ કેટલા રંગસૂત્રો હોય છે?
તો તે આપણે જોઈએ 46. જોડ પૂછે તો 23. મેન્ડલે નીચે જણાવેલ છોડની જાતિઓમાંથી શેના પર કાર્ય કર્યું હતું? તો પીસમ સટાઇવમ પર. મનુષ્યમાં કેટલી જોડ રંગસૂત્રો છે? તો 23. જનીન બેંકનો ઉપયોગ માણસે નીચેનામાંથી શાના માટે કર્યો? ABC ત્રણેય છે. ખેતીવાડી, મત્સ્ય ઉદ્યોગ અને પશુપાલન, આ ત્રણેય માટે કર્યો હતો. ખાલી જગ્યા એ એક શબ્દ છે જે આપણને એ જણાવવા માટે વપરાય છે કે રંગસૂત્ર પણ ચોક્કસ જનીન કયા છે? તો લોક્સ. નીચે પૈકી ડાર્ક જીનોમનો અર્થ શું થાય? તો આપણા માનવ જીનની બહાર મળી આવેલ DNA. ડાર્વિનના વાદ મુજબ યોગ્યતમની ચિરંજીવિતા અર્થાત ખાલી જગ્યા તો ચિરંજીવી રહેવા અને પ્રજનન ક્ષમતા માટે અનુકૂલન. પ્રજનન દરમિયાન બે રંગસૂત્રો વચ્ચેની આનુવંશિક સામગ્રીની અદલાબદલીની ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો રંગસૂત્રીય પાર કરવું. જાતીય પુનરુત્પત્તિ દરમિયાન બે રંગસૂત્રો વચ્ચે આનુવંશિક સામગ્રીના વિનિમયની ઘટનાને ખાલી જગ્યા કહે છે. તો રંગસૂત્રીય પક્ષાંતર. માનવજાતના ઉપયોગ માટે માન્ય કરવામાં આવેલ રિકોમ્બિનન્ટ DNA તકનીકનું સૌપ્રથમ ફાર્માસ્યુટિકલ ઉત્પાદન કર્યું હતું? તો ઇન્સ્યુલિન. આનુવંશિકતા બાબતે કયા વિધાન સાચા છે? તો જનીનો નિશ્ચિત પ્રોટીન માટેનો કોડ ધરાવતા DNAના અંશ છે જે ચોક્કસ લાક્ષણિકતાઓ દર્શાવે છે. કોષમાં DNAનું કાર્ય આનુવંશિક માહિતી સંગ્રહ છે. હિમોફિલિયા એ આનુવંશિક વિકાર છે જે ખાલી જગ્યા તરફ દોરી જાય છે. તો રક્તનું ગંઠાઈ ન જવું. નીચેનામાંથી બીટી કોટનની લાક્ષણિકતા કઈ છે? તો રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ફર્ટિલાઇઝેશન નીચેનામાંથી કયા અંગમાં થાય છે? તો યુરોટાઇન ટ્યુબમાં. માનવ ચિકિત્સા સંબંધી RNAના શોધક કોણ છે? તો વોટસન અને આર્થન. બીટી કપાસ એ ટ્રાન્સજેનિક છોડ છે. તે હાઇબ્રિડ કપાસના પિતા તરીકે કોણ ઓળખાય છે? તો CT પટેલ. વિનાશકારી જનીન ખાલી જગ્યા મદદ કરે છે? તો બીજ અંકુરણનો અંત લાવવામાં. બાયો ટેકનોલોજી ઉત્પાદન. બીટી ઉત્પાદન એવા ઉત્પાદનનો સમાવેશ કરે છે કે જે ખાલી જગ્યાનો ઉપયોગ કરે છે અથવા તેનો ઉપયોગ કરી મેળવવામાં આવે છે. તો જીવંત પ્રણાલીઓ, ઉત્સેચકો અને પ્રોટીન. બાયોટેકનોલોજી માનવ કલ્યાણ માટેના સાદા જૈવિક એજન્ટોનો નિયંત્રિત અને ઇરાદાપૂર્વકનો ઉપયોગ છે. આ જૈવિક એજન્ટો ખાલી જગ્યાનો સમાવેશ કરે છે. તો ઉત્સેચકો, ઇન વિટ્રો સ્થિતિમાં સંવર્ધિત છોડના કોષો અને આનુવંશિક રીતે તૈયાર કરવામાં આવેલ સૂક્ષ્મ જીવાણુઓ. આધુનિક બાયોટેકનોલોજીના પરિણામ સ્વરૂપ આનુવંશિક રીતે સંશોધિત સજીવો દ્વારા ઊભા કરવામાં આવેલ સંભવિત જોખમ સામે જૈવિક વિવિધતાને રક્ષણ આપવા માંગતું પ્રોટોકોલ ખાલી જગ્યા છે. તો કાર્ટાજેના પ્રોટોકોલ. સ્ટેમ સેલ્સ બાબતે કયા વિધાન સાચા છે? તો તે આપણે જોઈએ. શરીર અથવા પ્રયોગશાળામાં યોગ્ય પરિસ્થિતિઓ હેઠળ સ્ટેમ સેલ પુત્રી કોષો તરીકે વધુ કોષોમાં નિર્માણ માટે વિભાજિત થાય છે. આ પુત્રી કોષો નવા સ્ટેમ સેલ બને છે અથવા વિશિષ્ટ કોષો બને છે. કયા વિધાન સાચા છે? તો જગતનું સૌપ્રથમ ક્લોન પ્રાણી ડોલી એક ઘેટું હતું. પ્રજનન અને રોગ નિવારક ક્લોનિંગ એ ક્લોનિંગના બે પ્રકાર છે. ઉત્પાદન કરવામાં આવેલ પ્રથમ ટ્રાન્સજેનિક છોડ ખાલી જગ્યા હતો તમાકુ. જનીનના છેદન અને પ્રવેશની ક્રિયાને ખાલી જગ્યા કહે છે. તો જીનેટિક એન્જિનિયરિંગ. DNA ફિંગર પ્રિન્ટિંગ ખાલી જગ્યા માટે ઉપયોગમાં લેવાય છે. તો ગુનેગારોની ઓળખ, પિતૃત્વને લગતા વિવાદોના નિરાકરણ અને પરદેશ ગમન પરક કિસ્સાઓ અને વિવાદોમાં. આનુવંશિક અભિયંત્રિકી જીનેટિક એન્જિનિયરિંગ જીન્સને ખાલી જગ્યા તબદીલ કરવા દે છે. તો વનસ્પતિઓની અલગ અલગ પ્રજાતિઓ વચ્ચે, પ્રાણીઓમાંથી વનસ્પતિઓમાં. કયા વિધાન સાચા છે? તો રિકોમ્બિનન્ટ DNA નો ઉપયોગ જીનેટિક એન્જિનિયરિંગમાં થાય છે. યજમાન કોષમાં વિદેશી DNA દાખલ કરવાને જનીન હસ્તાંતરણ કહે છે.
ક્લોનિંગ વિશે સાચા વિધાન શોધવાના છે. તો માનવ ક્લોનિંગ સોમેટિક કોષ દ્વારા કરવામાં આવે છે. સોમેટિક કોષ એટલે શુક્રાણુઓ અને ઈંડા સિવાયનો શરીરનો કોઈ પણ કોષ. ને ક્લોનિંગના કિસ્સામાં બાળક એ એક જ માતા પિતાથી જન્મે છે અને તેણીના ડીએનએનું વહન કરે છે. જનીન પરીક્ષણ સંદર્ભે કયા વિધાન સત્ય છે? તો જનીન પરીક્ષણ વ્યક્તિના પૂર્વજ નિર્ધારિત કરવા ઉપયોગમાં લઈ શકાય છે. જનીન પરીક્ષણ આનુવંશિક સંબંધી ખામીઓ દૂર કરવા ઉપયોગી થઈ શકે છે. ટર્મિનેટર જીન ખાલી જગ્યા તો બીજ અંકુરણ સમાપ્ત કરવામાં સહાય કરે છે. કૃષિ ક્ષેત્રે નીચે પૈકી કયું નૈતિક ચિંતા બની શકે છે? તો વનસ્પતિમાં પ્રાણી જનીનો નાખવા. ખાદ્ય રસીમાં શું હોય છે? તો જોઈએ રોગકારક જનીનોથી વંચિત એન્ટીજેનિક પ્રોટીન્સ. વનસ્પતિ જનીન બેંક ખાલી જગ્યા સંરક્ષિત કરે છે. તો બીજ અને કલમ બંને. બીટી પાક નીચે પૈકી શું ધરાવે છે? તો ક્રાયજનીન. આનુવંશિક ઇજનેરી વિશે કયા વિધાન સત્ય નથી? તો આપણે સત્ય જોઈશું. આનુવંશિક ઇજનેરી ઝડપથી ઇચ્છિત લક્ષણો સાથે સજીવ પેદા કરી શકે છે. મનુષ્યો અથવા અન્ય જીવોના જીવતંત્ર પર ઝેરી અસરની શક્યતા તે પ્રદેશના પરિસ્થિતિ વિજ્ઞાનમાં અસંતુલન પેદા કરવાની પણ શક્યતા ધરાવે છે. જીનેટિક એન્જિનિયરિંગ બાબતે કયું ખોટું છે? તો આપણે સાચા જોઈશું. જીનેટિક એન્જિનિયરિંગ જોઈતા લક્ષણો સાથેના સજીવનું તુરંત ઉત્પાદન કરી શકે છે. મનુષ્યો અથવા અન્ય સજીવો પરત્વે સજીવના ઝેરની સંભાવના રહેલી છે. તે ક્ષેત્રના ન્યુસન તંત્રમાં અસંતુલન કરવાની પણ સંભાવના ધરાવે છે. કયા વિધાન સાચા છે? તો ઉદ્યોગમાં બાયોટેકનોલોજીના ઉપયોગને સફેદ બાયોટેકનોલોજી તરીકે ગણવામાં આવે છે. તે ઔદ્યોગિક પ્રક્રિયાઓને સુધારે છે અને નવા ઉત્પાદનોનું સર્જન કરે છે. બ્લુ બાયોટેકનોલોજી જલીય પર્યાવરણ સાથે ઉર્જાના નવા સ્ત્રોતો ઊભા કરવા અને નવી દવાઓ વિકસાવવા સંકળાયેલું છે. રાષ્ટ્રીય બાયોટેકનોલોજી ડિપાર્ટમેન્ટ સ્ટ્રેટેજી સંદર્ભે કયા વિધાનો ખરા છે? તો ભારતને વિકાસશીલ અને વિકસિત બજારો માટેના વિશ્વ કક્ષાના બાયો ઉત્પાદન હબ તરીકે સ્થાપવું. વૈજ્ઞાનિક અને તકનીકી રીતે ભારતના અજોડ માનવ સંસાધનો સશક્ત કરવું. ઔદ્યોગિક પ્રક્રિયાઓને વધુ કાર્યક્ષમ બનાવવા માટે બાયોટેકનોલોજીના ઉપયોગને ખાલી જગ્યા કહે છે? તો વ્હાઇટ બાયોટેકનોલોજી. કઈ માછલીઓમાં નર ઈંડાને મોઢામાં લઈને ફલિતાંડોનો વિકાસ કરે છે? તો બિડાલ્મીન. તો અહીંયા આપણા બાયોલોજીના તમામ પ્રશ્નો પૂર્ણ થાય છે. નવા લેક્ચરમાં કેમિસ્ટ્રી એટલે કે રસાયણ વિજ્ઞાન સાથે આપણે મળવાના છીએ. તો આશા છે આજનો લેક્ચર આપને ગમ્યો હશે.